वडोदरा में स्थित एवरेस्ट आइनॉक्स बिल्डिंग के 6th फ्लोर पर स्पा है, जिसमें आज अनजाने कारणों से आग लगने की घटना घटी। घटना की जानकारी फायर विभाग की टीम को मिलते ही टीम मौके पर पहुंची और आग पर काबू पाया गया। घटना स्थल पर लिफ्ट में फंसे हुए कई लोगों को फायर विभाग द्वारा सुरक्षित रेस्क्यू किया गया। घटना में किसी भी तरह की जान हानि होने की सूचना नहीं है। आज रोज 10 वागे आजुबाजु एक मुख्य फायर कंट्रोल रूम अग्निशमन और तात्कालिक सेवा विभाग द्वारा फायर कॉल मळता एवरेस्ट ओनेक्स इलोरा पार्क विस्तार में फायर कॉल मळता तुरंत ज वड़ीवाड़ी फायर स्टेशन टीम द्वारा घटना स्थले पहुंचीने आग कंट्रोल करेल छे। सेकंड फ्लोर पर 2 થી 3 व्यक्तिओ फसाणा हता, तेमने वड़ीवाड़ी फायर स्टेशन टीम द्वारा सफलतापूर्वक रेस्क्यू पण करवामां आव्युं छे। आग लागवानुं कोई चोक्कस कारण जाणी ना शकाय, पछी तपासनो विषय। फ्यूचर में कोई दिवस आग लगे ने तो लिफ्टनो उपयोग नहीं करवो। अमे लोग फायर फाइटिंग करिए, ऊपर आग लगी है, धुमाड़ो थई गयो, बराबर स्मोक अंदर जतो रहे लिफ्टमां अने खटक थई गई तो तमे लोग शुं करवानुं? काढ नाखी तमे लोग आग बोलाववाना के तमने रेस्क्यू करवाना? એટલે તમે થોડું વિચારો। એવું અમે લોકો ફાયર બ્રિગેડમાં અત્યારે કામગીરી કરવામાં એટલી બધી તકલીફો પડે છે, જે બેઝિક ટ્રેનિંગ જે સિક્યુરિટી ગાર્ડ હોય એ લોકોને હોવી જોઈએ કે ફાયરની સિસ્ટમ ક્યાં લગાવેલી છે, કેવી રીતે ચાલુ કરવાની એક બેઝિક ટ્રેનિંગ હોવી જોઈએ। અને ત્યાંના સ્ટાફને દરેક કર્મચારીઓને એવું ખબર હોવી જોઈએ કે જ્યારે પણ આગ લાગે તો કોઈ દિવસ લિફ્ટનો ઉપયોગ નહીં કરવો, નહીં તો જ્યારે બી દુર્ઘટના ઘટે તો જીબી ફાયર ફાઇટિંગ કરવા માટે જીબી ઇલેક્ટ્રિક કનેક્શન કટઅપ કરવામાં આવે છે અને ઇલેક્ટ્રિક કનેક્શન કટઅપ કરવાથી લિફ્ટ અટકી જશે અને અંદર માણસો ફસાઈ જશે અને બહુ મોટી દુર્ઘટના ઘટશે। એટલે જ્યારે પણ આગ લાગે તો સૌપ્રથમ કોઈ વ્યક્તિએ લિફ્ટનો ઉપયોગ કરવો નહીં। જ્યારે પણ ઓફિસ વર્કમાંથી બહાર નીકળો ત્યારે કોઈ પણ ઇલેક્ટ્રિક સિસ્ટમો છે બધી બંધ કરીને બહાર નીકળી, કેમ કે કોઈ પણ એસી કેવી સિસ્ટમો ચાલુ રહે, હીટિંગ થાય અને ફાયર થવા નીચે શોર્ટ સર્કિટથી, એટલે ઇલેક્ટ્રિક સપ્લાય બને ત્યાં સુધી કે આ ઉપયોગમાં ના હોય તો બંધ કરી દેવો જોઈએ। આવી પરિસ્થિતિમાં જો એક તો મેઇન વસ્તુ છે કે ત્યાં પ્રોપર જે જગ્યા પર આગ લાગી હોય એ જગ્યા પર ઘટના સ્થળેથી કોઈને બૂમ પાડીને બહાર નીકળી જવું જોઈએ, ધુમાડો થઈ જવાથી બહાર નીકળી જવું જોઈએ અને બૂમો પાડવાની કે આગ લાગી છે એવી રીતના, જેથી બધાને ખબર પડે કે આગ લાગી છે। નહીં તો શું થશે કે તમે લોકો બહાર નીચે આવી જશે અને બીજો સ્ટાફ ઉપર આવી જશે તો ધુમાડામાં એ લોકો ફસાઈ જશે।